નસવાડીના ડુંગર વિસ્તારના ધાર સિમેલ હરખોડ કુંડામાં રોડના કામ અને સ્લેબ ડ્રેન કામોમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। અહીં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આઝાદીના અનેક વર્ષો બાદ નવીન રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામ વડોદરાની શિવાલય ઇન્ફ્રા એજન્સીને સોંપવામાં આવ્યું હતું। આ કામમાં ભ્રષ્ટાચાર નરી આંખે જોઈ શકાય છે। ડામરનો રસ્તો બનાવવામાં નબળી કામગીરી જોવા મળી રહી છે, જ્યારે માઇનર બ્રિજની હાલત જોઈએ તો ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી। માઇનર બ્રિજની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, સાથે જે આરસીસી દિવાલના પડ હાથથી જ ઉખડી રહ્યા છે એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। 5 કરોડથી વધુના ખર્ચે આ કામ થયું હતું, પરંતુ હવે થઈ રહ્યું છે, હવે સવાલ ઉઠી રહ્યા છે કે આમાં વિકાસ ક્યાં છે। પરવન નસવાડીના ડેપ્યુટી ઇજનેર આ વિશે કંઈ બોલવા માટે તૈયાર નથી। જે ડામરનું કામ હાલમાં ચાલુ છે એ પણ 1 ઇંચ જેટલું જે ડામર છે એ પણ ડામરનું મટીરિયલ છે એ પણ ઓછું નાખવામાં આવેલ છે અને સરકારે મુદત આપેલી છે એના મુજબ પણ કામ થયું નથી। મુદતને 11 મહિના પૂરા થઈ ગયા છે, છતાંય કામ પૂરું થયું નથી। અક્ષરે છે પણ એ પણ જર્જરિત થઈ ગયા છે અને તિરાડો પડીને જે પુલ બનાવવામાં આવ્યા છે પણ એ પણ ફાટી ગયા છે પણ રસ્તો બરાબર નથી બનતો। આ જુઓ ને, એમાં બરાબર સિમેન્ટ નથી નાખાતી એવું લાગે છે। તો ભ્રષ્ટાચાર જ કે એમ કહેવા જઈએ તો બહુ બધું ભ્રષ્ટાચાર થાય છે। એટલે એમાં તો એ લોકો કરતા હશે કે બધું। મારે એમ કેવું છે કે રસ્તો વ્યવસ્થિત બનાવે એમ કેવું છે, પણ આ હમણાં ડામર નાખ્યો એમાં પણ પાછળ બનાવે, પાછળ જાય તો ગાડી જાય તો એ સ્લીપ મારે છે। કોન્ટ્રાક્ટરને ખબર છે ઢાળ કપાય તો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન નડે તેમ નથી। અત્યારે રોજ કોન્ટ્રાક્ટરની ગાડી ફસાઈને કાલથી કોઈ જાનહાની થઈ એના માટે જવાબદાર કોણ થશે? જે 2 વર્ષથી એજન્સી કામ કરે છે, વહેલી તકે કામ કરે, ચોમાસા પહેલાં કામ થઈ જાય તો લોકોને ઉપયોગી નીવડે એમ છે। 108થી મારીને કર્મચારીથી મારીને તમામ ગ્રામજનોને સુખાકારી વધે। સરકાર આટલી મહેનત કરીને, ધારાસભ્ય આટલી મહેનત કરીને રોલ આવતા હોય તો એજન્સી પણ બરાબર કામ કરે એ જરૂરી બને છે। જે તે એજન્સી અત્યારે કામ ચાલુ છે પણ કામની ગતિ એકદમ ધીમી છે, અને તેટલું વહેલું કામ કરે અને સારી ગુણવત્તાવાળું કામ થાય એવી પ્રજાની પણ માંગ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના હરકોડ કુંડા ધારસીમેલ સુધીનો આ રસ્તો છે, પરંતુ જોઈ રહ્યા છો જે રીતે ખાસ કરીને ભ્રષ્ટાચાર કેટલી હદે કરવામાં આવ્યો છે। તમે અહીંયા આ દ્રશ્યો જો, ખાસ કરીને આ સ્લેબ ડ્રેન છે 2 ગાળાનો, પરંતુ જો આખો આ સ્ટ્રક્ચર છે એ ફાટી ગયું છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આની જે આ રિટર્નિંગ વોલ છે એમાં નીચે પાયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। વિચારવા જેવું છે, સરકારે ખરેખર આ જોવા જેવું છે। આ જુઓ, આ તમે જુઓ, આ રિયાલિટી છે। આ જુઓ તમે, આ તમે જુઓ, આને આપણે શું કહીશું એમ? આઝાદીના વર્ષો પછી જ્યારે સરકારે અહીંયા 14 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટ્રક્ચરથી લગાવીને રોડ માટે સરકારે આપ્યા છે, પરંતુ પંચાયત R&Bનો આ મોટા પાયે ભ્રષ્ટાચાર હાલ અહીંયા દેખાઈ રહ્યો છે। ખરેખર આ સ્તર પર આવવું જોઈએ ને આ જોવું જોઈએ કે ભાઈ આ ચોમાસામાં આની પરિસ્થિતિ કેવી હશે। સરકારે આઝાદીના વર્ષો પછી આ રોડ માટે 14 કરોડ ફાળવ્યા, પરંતુ આને આપણે શું કહીશું? આને આ સ્ટ્રક્ચર, આ સુપર સ્ટ્રક્ચરની આઇટમો છે। આ બધી રિટર્નિંગ વોલમાં M250 કોન્ક્રીટ, M300 કોન્ક્રીટ આવે છે। આ કોઈ કાળે તૂટે ના, પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર હાલ દેખાઈ રહ્યો છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં જે રીતે ધારસીમેલ હરકોડ કુંડાનો ડામર કામની કામગીરી કરાય છે, હજુ ઉપરનું જે લેયર છે તે બાકી છે, પરંતુ જે કામગીરી કરવામાં આવી છે એની ગુણવત્તા તો તમે જુઓ। ખાસ કરીને ડુંગર વિસ્તારમાં કોઈ અધિકારી અહીંયા હાજર રહેતા નથી। આ જુઓ તમે, આ ડામરનો રિયલ લેયર છે, બરાબર। ખરેખર તો આ ઉખડવા જ ના જોઈએ, બરાબર, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્પ્રે મારવામાં આવે છે એટલે તમને આ દેખાય છે બધું કાળું કાળું દેખાય એમ। એટલે ખરેખર જે ડામરની ગુણવત્તા હોય છે, ખરેખર તો એ ગુણવત્તા અહીંયા દેખાઈ જ નથી રહેતી। આઝાદીના વર્ષો પછી પણ આ જ્યારે કામ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અહીંયા હાજર જ નથી, તો પછી એજન્સી કામ કેવી કરતી હશે એ વિચારવું જેવું છે એમ। આ ડામરનું કામ છે, હજુ પૂરું નથી થયું, પરંતુ જે થયું છે એ તો ફટફટ ઉખડી જાય છે એમ। એટલે ખરેખર ક્વોલિટી વિભાગે પણ આ બાબતે ધ્યાન આપવા જેવી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।